નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો. સર્વધર્માણામ જૈનમ જયતુ શાસન જૈનમ જયતુ શાસ. તો આપણે હતા નિમિત્ત ઉપાદાન, રાઈટ? તો નિમિત્ત ઉપાદાન મોટે મોટું બધાને ખ્યાલ છે. કાર્ય કોણાથી થાય છે? નિમિત્તથી કે ઉપાદાનથી? ઉપાદાનથી. ઉપાદાનથી જ થાય છે. તો હા, નિમિત્ત કઈ ઉપાદાન. રોલ જ નહીં. ના, નિમિત્ત ખાલી ઉભો રહે, કઈ કરતો નથી. કઈ Right. તો નિમિત્ત હાજર હોય છે પણ કરતો નથી કઈ. નિમિત્તનું મીનિંગ જ એ છે કે અકર્તા છે. નિમિત્ત એટલે શું? અકર્તા. અને ઉપાદાન એટલે જ્યાં કાર્ય થાય છે તેને ઉપાદાન કહેવામાં આવે છે. જે વસ્તુ પરિણમી, જેમ માટી કીધું તો માટી પરિણમી ઘટ રૂપે, તો એનામાં એને ઉપાદાન કહેવામાં આવે. માટીમાં ઉપાદાન હતી. હા, માટી ઉપાદાન. તો પછી નિમિત્ત કોણ હતા? લકડી, ઓલો ચક્રો, એ બધું પણ. રાઈટ. અહીંયા સુધી આપણે આવ્યા હતા અને આપણે હતું પેજ નંબર 13 પર આવ્યા કે જસ્ટ એક રીકેપ કરીએ તો એટલું જ હતું કે ભાઈ આપણે ચાર્ટ હતું પેજ નંબર 6 ઉપર કે નિયામક કારણ એટલે કારણો બે ટાઈપના હોય, એક નિમિત્ત કારણ અને એક કારણ, રાઈટ? અને નિમિત્ત કારણમાં આપણે કહીએ પ્રેરક નિમિત્ત, ઉદાસીન નિમિત્ત. પ્રેરક એટલે કે બહુ એક્ટિવ નિમિત્ત, એટલે કે પૂતગલ અને જીવ, ઓકે, જે એક્ટિવ હોય. અને ઉદાસીન એટલે ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ અને કાલદ્રવ્ય, જે એક્ટિવ નથી પણ છે, રાઈટ? એને પણ ક્યાંક ને ક્યાંક આપણે આરોપ આપવું પડે, રાઈટ? અને ઉપાદાન કારણ પણ બે પ્રકારના. કયા કયા? ક્ષણિક અને ત્રિકાલી. ક્ષણિક ઉપાદાન, રાઈટ? ક્ષણિક ઉપાદાનમાં પણ આપણે બે કીધા. અનંતર પૂર્વ, ક્ષણવર્તી પર્યાય અને તત્સમયની યોગ્યતા. યલ કારણ કયું કહેવાય? તત્સમયની યોગ્યતા. અને એક અપેક્ષાએ આપણે અનંતર પૂર્વ, ક્ષણવર્તી પર્યાયને પણ કહીએ કારણ, નિયામક કારણ, રાઈટ? કારણ કે કાર્ય ક્યાં થયું? તત્સમયની યોગ્યતામાં. બટ ઇન રિયાલિટી પર્યાયનું પોતાનું સત છે, પર્યાયની પોતાની સત્તા છે, એ ફેક્ટ છે, રિયાલિટી છે, એટલે પોતે જ ઉત્પન્ન થઈ રહી છે, રાઈટ? એટલે તત્સમયની યોગ્યતા જ એને આપણે નામ આપ્યું, કાલલબ્ધિ કઈ કીધું, કા નિયામક કારણ કીધું, રાઈટ? હવે આપણે પછી એમ જોયું હતું કે નિમિત્તને આપણે તો નિમિત્ત કારણ કીધું, જે 5 સમવાય હતું. એક થયું નિમિત્ત કારણ, જે નિમિત્ત પોતે જ છે. પછી સ્વભાવને કયું કીધું? ત્રિકાળી ઉપાદાન, રાઈટ? અને પછી બીજું કયું કારણ હતું? તત્સમયની યોગ્યતામાં અને હોનહાર લીધી. યસ, કાલલબ્ધિ અને હોનહાર ક્યાં લીધી? તત્સમયની યોગ્યતા. હવે એક બચી જાય છે, કયું રહ્યું? પુરુષાર્થ. તો પુરુષાર્થ કોને લીધું? ક્યાં લીધું આપણે? પુરુષાર્થ અભિપ્રાય બદલવાનો પુરુષાર્થ. અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયને પુરુષાર્થમાં લઈ લીધું. કારણ કે હમણાં સપોઝ હવે આપણે કીધું કે સમ્યક દર્શન થાય છે, થશે હવે, રાઈટ? હવે જરા અંતર મુહૂર્તમાં સમ્યક દર્શન થાય છે, તો એની પહેલા જે જીવની તૈયારી છે, થાય છે ને. જીવ જે ચિંતન મનનની ધારામાં પ્રચુર સ્વસંવેદનમાં જાય છે, રાઈટ? કરે છે ને, વિચાર કરે છે, આમ છે, પેલું છે, રાઈટ? તો એને આપણે કહીએ પુરુષાર્થ. એટલે એ થઈ કે 1 to 99 પર્યાય એને પુરુષાર્થ, એટલે કે અનંતર પૂર્વ ક્ષણવર્તી પર્યાયોને આપણે પુરુષાર્થના ખાતામાં લઈ લીધું છે, ઓકે? આ તો થયું રફ, બટ ઇન રિયાલિટી જે તત્સમયની યોગ્યતા છે એ જ એનું પુરુષાર્થ કરે છે, એ જ નિયામક કારણ છે, એ જ હોનહાર છે, એ જ કાલલબ્ધિ છે, ઓકે? ચલો હવે આપણે જઈએ પેજ નંબર 13. વાંચો તૃપ્તિ આંટી.
એક પ્રશ્ન એ પણ સંભવ છે કે ધર્મદ્રવ્ય અને અધર્મદ્રવ્ય તો ઉદાસીન નિમિત્ત છે, તેથી તે કદાચ નિયામક કારણ ન પણ હોય, પરંતુ પ્રેરક નિમિત્તના સંબંધમાં તો આમ ન હોવું જોઈએ. આ આધારે કોઈ કહી શકે કે ઉદાસીન નિમિત્ત ભલે કાંઈ ન કરતા હોય, પરંતુ પ્રેરક નિમિત્ત તો બધું જ કરે છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં શિક્ષક, પુસ્તક અને દીપક એ ત્રણેય નિમિત્ત છે, પણ શિક્ષક પ્રેરક નિમિત્ત છે અને પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે. દીપક અને પુસ્તકને ભલે ને કરતા ન કહો, પણ શિક્ષકને તો કરતા કહેવા જ પડશે. તે તો સક્રિય થઈને પ્રેરણા આપે છે, સમજાવે છે. છતાં પણ જો વિદ્યાર્થી અભ્યાસમાં પ્રવૃત્ત ન થાય તો તે તેમને દંડ પણ આપે છે. તેથી પુસ્તક અને દીપકની અપેક્ષાએ શિક્ષકનું સ્થાન જરૂર મહત્વપૂર્ણ છે. કેમ નહીં? એક મિનિટ તમારું શું વ્યૂ પોઈન્ટ છે? શિક્ષક તો જોશે જ ને સમજાવવા માટે, હરિહર પ્રભુ તો જોશે જ ને, નહીતર આગમ કેવી રીતે લખાશે? ગુરુ તો જોશે જ ને કોઈ કહેવા પણ માટે. શિક્ષક હોવા જોઈએ પણ એ કરતા નથી. શિક્ષક હોવા જોઈએ સમજાવવા માટે, પણ સમજાવવું તો પોતાના જ નહીં પડશે. નહીં પણ મમ્મી જેટલા તીર્થંકર થયા એના કોઈ ગુરુ થોડી હતા. એના તો લાઈક આઈ થિંક જન્મનું જે પુરુષાર્થ હતું, તો એ ધીરે ધીરે આઈ થિંક દેટ ઓલ્સો તો આઈ થિંક ઇટ્સ અ ટુ વે થિંગ. ભાઈ હતું ગુરુ તો હશે, પણ આઈ ડોન્ટ નો લાઈક ડોન્ટ થિંક સો ધેટ ગુરુ ઇઝ ઘણી વાર છે ને કોઈ આમ આપણે કહીએ છે ને કે થાય આમ કોઈ શિક્ષક થી આપણને સમજ પડી જાય. જેમ કોઈ કહે આજે આપણને મતલબ નેહલબેન સમજાવે છે તો આપણને સમજ પડી તો આપણે પુરુષાર્થ કરીએ છીએ ને. પુરુષાર્થ તો પોતાના જ કરવાનું. આપણા દિમાગમાં વાત નાખી, આપણે ચિંતન મનન કર્યો, આપણે પોતે પુરુષાર્થ કર્યો. એમ તો મતલબ આઈ થિંક ટીચર નું ઓલું મતલબ ક્વેશ્ચન હેવીલી એમ છે કે ઉપાદાન જ ગુરુ છે એવું ઉપાદાન ઉપાદાન જ નથી. અહીંયા છું ક્લાસમાં તમે કીધું ને. હા, એ જ ઇટ ઇઝ એક્ટિવ નિમિત્ત ને. હા, એક્ટિવ ને. એટલે ઓલા બંને પેસિવ નિમિત્ત છે. પેસિવ છે, જેમ લેપટોપ છે, બુક છે, રાઈટ, આપણું ડેસ્ક છે, એ બધું પેસિવ છે. તો એટલીસ્ટ તમે એમ તો કહો ને કે ભાઈ એક્ટિવ નિમિત્તને કાંઈક તો શ્રેય આપો. હાઉ ઇઝ ઇટ પોસિબલ, રાઈટ? એ ના હોય તો કેવી રીતે કાર્ય થાય? નેહલબેન એક કહું તમને વાત. સમજો એક સભા હોય, હા, અને એમાં ધુરંધરો બધા બેઠા હોય, ટાટા બિરલાસ ને બધા. પણ મને પૈસાની જરૂર પડી અને પર્ટિક્યુલર શ્રાવકે મને હેલ્પ કરી, હા, તો મારા માટે તો કોણ વંદનીય છે? જેને મને હેલ્પ કરી એને ભલે ઓલા ટાટા બિરલા અબજપતિ છે. એટલે સેમ વે આજે ગુરુ જે છે, ગુરુ છે, તીર્થંકર છે, હરિયન ભગવાન છે, પણ મને માર્ગ કોને બતાવ્યો? ગુરુએ બતાવ્યો ને. તો તીર્થંકરે બતાવ્યો. ઓકે, ચલો એમાં હવે છે ને આપણે એમ પણ લઈએ કે દેર આર 100 સ્ટુડન્ટ્સ ઇન અ ક્લાસ, રાઈટ? આપણે જોઈએ ને, રાઈટ? બધા ફર્સ્ટ આવે છે? નહીં. કેમ? ટીચરે તો બધાને એક જ ભણાવ્યું કે ફર્સ્ટ વાળાને જરાક વધારે મહેનત કરી કે જરાક કાનમાં એક્સ્ટ્રા કંઈક કીધું? બરાબર, રાઈટ? તો એ કહે છે કે પ્રેરક નિમિત્ત પણ ખાલી કહેવા માટે, બાકી તો કાંઈ નહીં. જો એનું વાંચીએ આપણે. વાંચો આંટી, તૃપ્તિ આંટી. કેમ નહીં? એ વાત તો એકદમ સ્પષ્ટ જ છે કે દીપક અને પુસ્તકની અપેક્ષાએ શિક્ષકની નિમિત્તતા ભિન્ન પ્રકારની છે. આ જ વાતને સ્પષ્ટ કરવા માટે તો નિમિત્તોના ઉદાસીન અને પ્રેરક એવા બે ભેદ કરવામાં આવ્યા છે. અને એમ બતાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પુસ્તક અને દીપક ઉદાસીન નિમિત્ત છે અને શિક્ષક પ્રેરક નિમિત્ત. અરે ભાઈ, ઉક્ત વિશ્લેષણથી તો ઉદાસીન અને પ્રેરક નિમિત્તોમાં પરસ્પર શું અંતર છે? માત્ર એ જ સ્પષ્ટ થાય છે. કાર્યોત્પત્તિમાં નિમિત્તનું કર્તૃત્વ સિદ્ધ થતું નથી. રાઈટ? કાર્યોત્પત્તિમાં ક્યાંય પણ નિમિત્તનું કઈ કામ થયું નથી. It has got zero role to play. ઓકે, હા, વાંચો. આ સંદર્ભમાં ઇષ્ટોપદેશનું નીચેનું કથન દ્રષ્ટવ્ય છે. નાજ્ઞો વિઘ્નત્વ માયાતી વિઘ્નો નાજ્ઞત્વ પૃચ્છતિ નિમિત્ત માત્ર મન્યસ્તુ ગતે ધર્માસ્તિકાયવત. અજ્ઞને ઉપદેશાદી નિમિત્તો દ્વારા વિઘ્ન કરી શકાતો નથી કે વિઘ્નને અજ્ઞ કરી શકાતો નથી.
કેમ કે પર પદાર્થો તો નિમિત્ત માત્ર છે, જેમ કે સ્વયં ચાલતા જીવ અને પૂતગલોને ધર્માસ્તિકાય હોય છે. આ જ વાતને સ્પષ્ટ કરતા એની સંસ્કૃત ટીકામાં લખ્યું છે, તન્મેવં બાહ્ય નિમિત્તક ક્ષેપઃ પ્રાપ્નોતિ ત્રાહ અન્ય પુનર્ગુરુ વિપક્ષાદિ પ્રકૃતાર્થ સમુત્પાદ ભ્રંશયો નિમિત્ત માત્રમ સ્વાતંત્ર યોગ્યતયા એવ સાક્ષાત સાધકત્વા. અહીં એમ શંકા થાય કે આ પ્રમાણે તો બાહ્ય નિમિત્તોનું નિરાકરણ જ થઈ જશે. એનો ઉત્તર એ છે કે અન્ય જે ગુરુવાદી તથા શત્રુવાદી છે તે પ્રકૃત કાર્યના ઉત્પાદનમાં તથા નાશમાં ફક્ત નિમિત્ત માત્ર છે. પરમાર્થે કોઈ કાર્ય થવામાં વા બગડવામાં તેની યોગ્યતા જ સાક્ષાત સાધક હોય છે. ઉક્ત કથનથી એ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે કે કાર્યનું સાધકતમ તો તત્સમયની યોગ્યતારૂપ ક્ષણિક ઉપાદાન કારણ જ છે. પ્રેરક અને ઉદાસીન નિમિત્તોમાં મૂળભૂત અંતર આ પ્રમાણે છે. ઈચ્છા શક્તિથી રહિત અને નિષ્ક્રિય દ્રવ્ય ઉદાસીન નિમિત્ત હોય છે, અને ઈચ્છાવાન તથા ક્રિયાવાન દ્રવ્ય પ્રેરક નિમિત્ત કહેવાય છે. ધર્મ દ્રવ્ય સ્વયં ચાલતા જીવ અને પૂતગલોની ગતિમાં નિમિત્ત હોય છે, તથા અધર્મ દ્રવ્ય ગમનપૂર્વક સ્થિર થતા જીવ અને પૂતગલોની સ્થિતિમાં નિમિત્ત હોય છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યોના અવગાહનમાં નિમિત્ત છે, અને કાળ દ્રવ્ય સર્વ દ્રવ્યોના પરિણમનમાં નિમિત્ત હોય છે. ધર્મ, અધર્મ, આકાશ અને કાળ આ ચારેય દ્રવ્ય ઈચ્છા શક્તિથી રહિત છે અને નિષ્ક્રિય પણ છે. તેથી તે ઉદાસીન નિમિત્ત કહેવાય છે. વિદ્યાર્થીઓને ભણાવનાર શિક્ષક ઈચ્છાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે, અને ધ્વજાને ફરકવામાં હવા સક્રિય હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. જો કે ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય ઈચ્છા શક્તિથી રહિત અને નિષ્ક્રિય હોવાથી ઉદાસીન નિમિત્ત કહેવાય છે, તથા જીવ દ્રવ્ય ઈચ્છાવાન અને ક્રિયાવાન હોવાથી અને પૂતગલ ક્રિયાવાન હોવાથી પ્રેરક નિમિત્ત કહેવાય છે. તથાપિ કાર્યોત્પત્તિમાં સર્વ નિમિત્ત ધર્માસ્તિકાયની જે ઉદાસીન છે. સમજાણું કે ભાઈ આ પ્રેરક એટલે શું? પ્રેરક એટલે પ્રેરણા આપે ઈ? હા, પ્રેરક એટલે કે જે કાંઈ પણ ઈચ્છાવાન હોય ને, કે જે તમને સક્રિય દેખાય એને પ્રેરક નિમિત્ત. એક્ટિવ અને પેસિવ કહીએ ને, તો એક છે એક્ટિવ નિમિત્ત, એક છે પેસિવ નિમિત્ત. તો એક્ટિવમાં બે જ હોય, પૂતગલ અને જીવ દ્રવ્ય, બસ. કારણ કે એમાં ક્રિયા કરવાની કહીએ ને, એક ક્રિયા શક્તિ છે એનામાં. શક્તિ છે ને, એટલા માટે ધર્મ અધર્મ આકાશ કાલમાં નથી, રાઈટ? પેસિવ કહેવામાં આવ્યું છે. બસ આટલું જ ફરક છે બંને નિમિત્તો, પણ નિમિત્તનું કામ શું છે? કાંઈ નહીં. ઓકે, કાંઈ કાર્ય કરતું નથી, રાઈટ? ઓકે, ચલો વાંચો. પૂતગલ કેવી રીતે એક્ટિવ નિમિત્ત થયું? પૂતગલ ઇઝ ઓલ્સો એન એક્ટિવ નિમિત્ત. જેમ અહીંયા કીધું ને કે ધ્વજાને ફરકાવવામાં હવા સક્રિય હોવાથી, રાઈટ? That is also an active નિમિત્ત, because હવા is also what? પૂતગલ પરમાણુ. ક્રિયાવતી શક્તિ જેમાં પણ છે ને, જે કાંઈ પણ મુવમેન્ટ કરવામાં સક્ષમ છે, એને બે જ દ્રવ્યમાં પોસિબલ છે. એક છે જીવ દ્રવ્ય અને પૂતગલ દ્રવ્ય. તો સપોઝ હવે આપણે ઇન અ વે આપણે બુકને પણ કહી શકીએ કે ભાઈ એક્ટિવ નિમિત્ત. સપોઝ એકલો જીવ બેઠો હોય, અને પુસ્તક લઈને બેઠો હોય અને પુસ્તકથી એને જ્ઞાન થતું હોય, તો એને પણ આપણે એક્ટિવ નિમિત્ત કહી શકીએ. એ રીતે લેપટોપ બી, એ રીતે કઈ બી. આઈ મીન ઇટ ડિપેન્ડ્સ ઓન ધ સર્કમસ્ટન્સીસ. યસ, ડિપેન્ડ્સ ઓન વોટ કાર્ય છે, એ પ્રમાણે આપણે આન્સર આપશું. એટલે જો શિક્ષક ન હોય અને દીપક અને પુસ્તક હોય તો તમે પુસ્તકને ગણો. હા, પણ જ્યારે શિક્ષક છે ત્યારે શિક્ષક એના કરતા વધારે પ્રેરક છે. મોર એક્ટિવ, રાઈટ? પ્રશ્ન: વિદ્યાર્થીઓના શિક્ષણમાં શિક્ષકની ઉપયોગિતાનો ઇનકાર કરવો ઠીક નથી. અરે ભાઈ, દેશના લબ્ધિ વિના તો કોઈને સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ સંભવ નથી. ચારણ બુદ્ધિધારી મુનિરાજોનો ઉપદેશ પામીને તો ભગવાન મહાવીરના જીવે સિંહની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી હતી. એનું જ પરિણામ છે કે તે જીવ આગળ જતા ભગવાન મહાવીર બન્યા. આપ ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કેમ કરો છો? ઉત્તર: ઉપદેશરૂપ નિમિત્તનો નિષેધ કોણ કરે છે? નિમિત્તના કર્તૃત્વનો નિષેધ અવશ્ય કરવામાં આવે છે. જેવી રીતે શિક્ષક વિના વિદ્યાર્થીનું શિક્ષણ સંભવિત નથી, તેવી રીતે દીપક અને પુસ્તક વિના પણ શિક્ષણ સંભવિત નથી.
વિદ્યાર્થીઓના શિક્ષણમાં શિક્ષક, દીપક અને પુસ્તક બધાની ઉપયોગિતા છે. જો આમ ન હોત તો દીપક શા માટે પ્રગટાવવામાં આવત, પુસ્તકો શા માટે લખવી પડત અને વિશ્વવિદ્યાલયોની સ્થાપના પણ શા માટે થાય? સાધુઓમાં પણ ઉપાધ્યાયનું પદ શા માટે હોય? જો નિમિત્તોનો નિષેધ કરવામાં આવ્યો હોત તો જરૂરથી આ પ્રશ્ન ઉભો થાય, અરે ભાઈ, પણ નિમિત્તોની સત્તાનો ઇનકાર કોણ કરે છે? પરંતુ એ પણ વિચારણીય તો છે ને કે એકલા ઉપદેશથી જ આત્મહિત થતું હોત તો ઉપદેશ તો ઘણા જીવો સાંભળે છે, બધાનું હિત કેમ થઈ જતું નથી? એક વર્ગમાં અનેક વિદ્યાર્થીઓ ભણે છે, તેમને ભણાવનાર શિક્ષક એક, પુસ્તકો પણ એ જ, દીપક પણ એ જ. તેમ છતાં બધા તો વિદ્વાન બની નથી જતા. સૌ પોતપોતાની યોગ્યતા અનુસાર જ વિદ્વાન બને છે. એક પ્રમાણે એક જ સમોવસનમાં એક સાથે અનેક જીવ ધર્મોપદેશ સાંભળે છે, પરંતુ બધા સમ્યક દ્રષ્ટિ, વ્રતિ કે સાધુ તો થઈ જતા નથી. સૌ પોતપોતાની પર્યાયગત યોગ્યતા અનુસાર જ પરિણમે છે. તેથી એ સુનિશ્ચિત જ છે કે કાર્યના પ્રતિનિયામક કારણ તો પોતપોતાની પર્યાયગત યોગ્યતા જ છે. જરા વિચાર તો કરો, ભગવાન મહાવીરના જીવનું હિત મારીચીના ભોગમાં જ કેમ ન થયું? શું ત્યાં સંતિમિત્તોની ઉણપ હતી? પિતા ચક્રવર્તી ભરત, ધર્મચક્રના આદિ પ્રવર્તક ભગવાન ઋષભદેવ દાદા, ભગવાન ઋષભદેવના સંવત્સરમાં તેમનો ઉપદેશ સાંભળીને તો તેણે વિરોધભાવ ઉત્પન્ન કર્યો. શું તેમના ઉપદેશમાં કોઈ ઉણપ હતી? શું ઉચ્ચારણ વૃદ્ધિધારી મુનિઓનો ઉપદેશ તેમનાથી પણ સારો હતો? આનાથી સિદ્ધ થાય છે કે પર્યાયગત ઉપાદાનની તૈયારી હોય ત્યારે કાર્ય થાય છે અને તે સમયે યોગ્ય નિમિત્ત પણ હોય જ છે, તેને શોધવા જવું પડતું નથી. કૃષિની પર્યાયમાં ઘોર વનમાં ઉપદેશનો અવસર ક્યાં હતો? પરંતુ તેનો પુરુષાર્થ જાગ્યો તો નિમિત્ત આકાશથી ઉતરીને આવ્યું. એટલે જ તો કહેવાય છે કે આત્માર્થીઓએ નિમિત્તોની શોધમાં વ્યગ્ર ન થવું જોઈએ. નિમિત્ત નથી હોતું એવું કોણ કહે છે? પરંતુ નિમિત્તોને શોધવા પણ નથી પડતા. જ્યારે ઉપાદાનમાં કાર્ય થાય છે ત્યારે તદ અનુકૂળ નિમિત્ત હોય જ છે. નિમિત્તોના અનુસાર કાર્ય નથી થતું, કાર્યના અનુસાર નિમિત્ત કહેવામાં આવે છે. વેશ્યાના મૃત શરીરને જોઈને રાગીને રાગ અને વૈરાગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને તે વેશ્યા રાગીના રાગ અને વૈરાગીના વૈરાગ્યનું નિમિત્ત કહેવામાં આવે છે. જો નિમિત્તના અનુસાર કાર્ય થતું હોય તો તેને જોઈને દરેકને કાં તો રાગ જ ઉત્પન્ન થવો જોઈએ અને કાં તો પછી વૈરાગ્ય જ. પોઝ જો કેવી રીતે મસ્ત કીધું છે, રાઈટ? શું કીધું કે ઉપદેશ રૂપ નિમિત્તોનો નિષેધ કોણ કરે છે? નિમિત્તોનો નિષેધ કરવામાં નથી આવ્યું, એને ખાલી એટલું કહેવામાં આવ્યું છે કે એ કાર્ય કરવામાં સક્ષમ નથી. બરાબર. કાર્યની ઉત્પત્તિ થઈ વોઝ નોટ કે નિમિત્તે કર્યું. જેમ આપણે માનીએ ને કે ગુરુ હોય તો કાર્ય થાય, અરિયન પ્રભુના સમોશરણમાં જાઓ તો સમ્યક દર્શન થાય. એનું અર્થ શું થયું કે આઈ એમ સમવેર હોપિંગ, એક્સપેક્ટિંગ કે ભગવાન કઈ જાદુની છડી ફેરવે અને તો મને જ્ઞાન થાય. તો કે ના, તો કરતા નથી. કાર્ય કરવામાં નિમિત્તોનો શું રોલ છે? કાઈ નહીં. કાંઈ નહીં. પ્રેરક એનો નિમિત્ત. નિષેધ ઝીરો. છે. પ્રેઝન્ટ ના, નિષેધ હા. નથી. ખાલી પ્રેઝન્ટ છે, ઓકે, બટ એનું કઈ કાર્ય લાઈક ઇટ ઇઝ લાઈક નો વર્ક. કેટલિસ્ટ કીધું ને, ચૂપચાપ બેઠો હોય સાઈડમાં, રાઈટ? તો એ ખાલી બેઠો છે ત્યાં હાજરી હોય અને આપણે એમ માની બેઠે બીકોઝ વી ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ને. આપણે રિયલમાં જે થયું ને કાર્ય, તો એમાં આપણે પોસ્ટમોર્ટમ નથી કરતા. પોસ્ટમોર્ટમ ના કરીએ ને એટલે આપણે દૂરથી જોતા હોય તો આપણને એમ જ લાગે ગેસ છે એટલે પાણી ગરમ થયું. વોટ વી ફીલ, ગેસ હતું એટલે પાણી ગરમ થયું. એના વગર કેવી રીતે થાય? તો આપણે બધું આરોપ કેના પર રાખી દીધું? ગેસ ગેસ ઉપર. ઉપર, ગેસ ઉપર. નિમિત્ત ઉપર. પણ એ વાત એમ નથી. જો એનામાં યોગ્યતા ના હોય ને, જો ગેસ પાણીને ગરમ કરી શકીએ યોગ્યતા ન હોય. હા. તો પછી એવી પણ કોઈ વસ્તુ છે જેને આપણે ગરમ કેટલું ન પણ કરી કરીએ ને, શકીએ. કઈ ગરમ ન કરી શકીએ. એક વસ્તુ છે એનું નામ હતું કંઈક, આપણે એમાં ક્લાસમાં પણ લીધું. મારા ખ્યાલથી અબ્રક ને ગરમ નથી. અબ્રક, હા, હા, અબ્રક. અબ્રક. અબ્રક એટલે શું? એને રાખો ને ગેસ પાસે, ગેસ ઉપર રાખો, બધું કરી લો, પણ એ ગરમ નથી થતું. તો દેટ મીન્સ કે નિમિત્તથી કાર્ય થતું નથી. હું પોઝ થઈ ગઈ છું. નેટવર્ક ઇશ્યુ હે વ્યો બેટા મૂકે ઈડે તો
હોટસ્પોટ હોટસ્પોટ